હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે અંગ્રેજી ગ્રામરમાં એ એન અને ધનો ઉપયોગ ક્યારે થાય છે તે આપણે જોવાનું છે. તો મિત્રો, જ્યારે કોઈ પણ શબ્દનો ઉચ્ચારણ વ્યંજન હોય ત્યારે તે શબ્દની આગળ એ આવે છે. એટલે કે અ બોલ, અ બેટ, અ પેન. કે જ્યારે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ વ્યંજન હોય ત્યારે તે શબ્દની આગળ એ આવશે. એ જ રીતે જ્યારે કોઈ શબ્દનું ઉચ્ચારણ સ્વર હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ, આ શબ્દની આગળ શબ્દની શરૂઆત, સ્પેલિંગની શરૂઆત આ શબ્દથી અક્ષરથી થતી હોય ત્યારે તે શબ્દની આગળ એન આવશે. એટલે કે an orange, an apple, an umbrella. જ્યારે કોઈ શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય અને તેનું ઉચ્ચારણ પણ સ્વર હોય ત્યારે તે શબ્દની આગળ એન આવશે. પરંતુ તમે જોવો છો એન અવર, ઓવર, તો અવરમાં શરૂઆત તો એસ છે, વ્યંજનથી છે, પરંતુ તેનું ઉચ્ચારણ તે અવર વંચાય છે, હવર વંચાતું નથી. એટલે તેનું ઉચ્ચારણ સ્વર છે, તેના લીધે તે શબ્દની આગળ એન આવશે. બરાબર મિત્રો. ત્યારબાદ આવે છે ધ. જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ વિશે વાત કરવામાં આવતી હોય ત્યારે તે શબ્દની આગળ આવશે ધ. એટલે કે ધ સન, ધ મૂન, ધ તાજમહલ. જ્યારે કે કોઈ ચોક્કસ વસ્તુ વિશે વાત કરવામાં આવતી હોય ત્યારે તે શબ્દની આગળ ધ વંચાશે. મિત્રો, આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. જો ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં મેસેજ જરૂરથી કરજો. થેન્ક યુ.